રાજકોટમાં લાંચિયો ટ્રસ્ટી અને ક્લાર્ક એસીબીના સકંજામાં આવ્યો છે। નિવૃત્ત શિક્ષક પાસેથી 2 લાખની લાંચ માંગી હતી। મોંઘવારી એરિયસ સહિતની રકમ પાસ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। ફરિયાદના આધારે એસીબીની ટીમે કાર્યવાહી કરી। મહત્વનું છે કે રાજકોટના લોધિકા તાલુકાના પાડ ગામની હાઈસ્કૂલના ટ્રસ્ટી અને ક્લાર્કને એસીબીએ ઝડપી લીધા છે। નિવૃત્ત શિક્ષક પાસેથી મોંઘવારી એરિયસ સહિતની 12.15 લાખની રકમ પાસ કરાવવા માટે 2 લાખની લાંચ માંગી હતી। રાજકોટના વાણિયાવાડીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાને રંગે હાથ ઝડપી પાડ્યા છે અને લાંચની રકમ પણ રિકવર કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાંથી લાંચિયો ટ્રસ્ટી અને ક્લાર્ક એસીબીના સકંજામાં આવ્યો છે, શું વધુ વિગતો? ચોક્કસ જ બનશી, રાજકોટના વાણિયાવાડી વિસ્તારની અંદર એસીબી દ્વારા જે ટ્રેપ છે તે કરવામાં આવી હતી અને 2 લાખ રૂપિયાની લાંચ લેતા 2 શખ્સો જે રંગે હાથ ઝડપાયા છે તેની અંદર નિવૃત્ત શિક્ષકો પાસેથી મોંઘવારી એરિયા સહિતની જે 12.15 લાખની જે રકમ હતી તે પાસ કરવા માટે તેના લાંચની માંગણી છે તે કરવામાં આવી હતી। તેની અંદર લોધિકાના પાળ ગામના હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા અને નિવૃત્ત ટ્રસ્ટી ગુણવંતલાલ ચુનીલાલ ખીરાની ધરપકડ છે તે જે એસીબી દ્વારા કરવામાં આવી છે ને આ બંને લોકો દ્વારા કઈ રીતના જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।